જિલ્લા વિભાજનને લઈ દિયોદર ખાતે આજે જંગી સભા યોજાઈ। 4 દિવસ અગાઉ મળેલ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે 8 તાલુકામાં કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિવાદના વાદળો ઘેરાયા છે અને 3 તાલુકામાં છેલ્લા 4 દિવસથી આક્રમક વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે દિયોદર વિસ્તારની વાત કરીએ તો દિયોદર વિસ્તારમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે દિયોદર વાસીઓ લડત લડી રહ્યા છે। જેમાં આજે દિયોદર ખાતે આવેલ આઝાદ ચોકમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ, ભાજપ પાર્ટીના નેતાઓ અને જિલ્લા સંકલન સમિતિના કાર્યકરો આક્રમકતા સાથે ઓગળ જિલ્લાને જાહેર કરવા શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પપ્પાને સંબોધન કરતા જણાવ્યું કે દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વારે જઈશું। જોકે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના વિભાજનમાં બહુ મોટું રાજકારણ રમાઈ ગયું છે। જોકે જિલ્લા પ્રમુખે દિયોદરના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણને પણ ખુલ્લા થઈ દિયોદર જિલ્લા આંદોલનમાં જોડાવા હક્કલ કરી હતી। ઓગળ જિલ્લાની માંગને લઈ 3 તાલુકાની સંયુક્ત સભા દિયોદર ખાતે આજે યોજાઈ, જેમાં ઓગળ જિલ્લા સમિતિના સભ્યોએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લો જાહેર કરવા પાછળ બિલ્ડર લોબી કામ કરી રહ્યો છે। માત્ર ને માત્ર પહેલેથી ખરીદી કરેલ જમીન ઊંચા ભાવે વેચાય તેવા હેતુને લઈ થરાદ વાવ જિલ્લાની રચના કરાઈ હોવાના આક્ષેપો પણ ઓગળ જિલ્લા સમિતિ દ્વારા જાહેર સભામાં કરવામાં આવ્યા હતા અને આજે દિયોદર ખાતે મળેલ જાહેર સભામાં સ્થાનિક લોકો વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથેના બેનરો લઈને નજરે પડ્યા હતા। દિયોદર ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ, ભાજપ તેમજ વિવિધ સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રાજેશ વ્યાસ, દિયોદર। આજે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા બધા જ આજુબાજુના તાલુકાની જાહેર જનતા, જાહેર જે મિત્રો જોડાયેલા છે, આગેવાન મિત્રો છે, તમામ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપવાળા હોય, દરેક પત્રકાર મિત્રો સાથે આપ જાતે નહીં આવ્યા છો કે સૌ ખર્ચે આજે મારી દ્રષ્ટિએ હજારોની સંખ્યાની મેદનીએ જ્યારે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમારી વાત પહોંચતી થાય, આજે જે અમારા ઓગળ જિલ્લા સામે અન્યાય થઈ રહ્યો છે એના માટે લડવા માટેની પણ અમારી તૈયારી છે। અમારી સરકાર સામે ના લડવું પડે એટલે માટે કરીને અમે નમ્ર વિનંતી કરી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય કે ઓગળ જિલ્લા સમિતિ હોય કે જે અમારી સમિતિ છે એમને અમૂલ્ય આપણો સમય આપી અને અમારી વાત સાંભળવા માટે ખાસ નમ્ર વિનંતી કરું છું। અને આગામી સમયની અંદર જો મારી વાત સરકાર નહીં સાંભળે તો જાહેર સ્ટેજ ઉપરથી પણ મેં કીધું છે કે જો અમારી સંકલન સમિતિ મને એમ કહેશે કે આમરણ ઉપવાસ ઉપર બેસવું પડે તો હું પણ બનાસકાંઠાના જિલ્લામાંથી ઓગળ જિલ્લો બને એના માટે તૈયારી છે। તમામ મિત્રોએ સહકાર આપ્યો છે। જે વેપારી મંડળે ગઈકાલે પણ ટૂંક જ સમયની અંદર પણ આખો દિવસ બંધ પાડ્યો હતો, આજે પણ એમનો અમૂલ્ય સમય આપ્યો છે। આજુબાજુની જનતાએ જે સમય આપ્યો છે કે આપણો એક જ નારો છે, ઓગળ જિલ્લો બને અમારો, એક જ નારા છે અને સમર્થન આપી સરકારને પણ વિનંતી છે કે હજી જાગવા વિનંતી સાથે જય માતાજી, જય ગોપાલ। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।